ગઈકાલે આપણે ઇમ્યુનોલોજીનો જે લેક્ચર જોયો હતો બરાબર, એમાં જેટલું આપણે જોયું છે ને એટલા ક્વેશ્ચન આની અંદર મૂક્યા છે. થોડાક એના જોઈ લઈએ બરાબર છે. બાકી જે હાઇપર સેન્સિટિવિટી છે થોડાક મારે તમને ટોપિક કરાવવાના બાકી છે ઇમ્યુનોલોજીમાં, જે ડિટેલમાં આપણે કરવાના છે. તો એના આપણે લેક્ચર વાઇઝ એમસીક્યુ કરીશું બરાબર. અત્યારે જે આપણે લેક્ચર ભણી ગયા છે એ મુજબના એમસીક્યુ થોડાક કરી લઈએ. તો પહેલો ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર છે. વિચ ઇમ્યુનોગ્લોબિન ઇઝ ધ ફર્સ્ટ એન્ટીબોડી પ્રોડ્યુસ ડ્યુરિંગ અ પ્રાઇમરી ઇમ્યુન રિસ્પોન્સ? શું આન્સર આવશે? ચલો બધા જ મિત્રો ફટાફટ આન્સર આપજો બરાબર છે, ફટાફટ. આઈજીએ, આઈજીજી, આઈજીઈ કે આઈજીએમ? ઓકે, શું આવશે આન્સર? આઈજીએમ બરાબર છે. આનો એક્સપ્લેનેશન સાથે મેં એક શોર્ટ્સ બનાવી છે, જેને બધા જ મિત્રો યુટ્યુબમાં જઈને લાઈક કરજો, ઓકે, અને શેર કરજો. આને રિલેટેડ એક શોર્ટ્સ અત્યારે બનાવીને મૂકેલી છે મેં. ચાલો, ક્વેશ્ચન નંબર 2. વિચ ઇમ્યુનોગ્લોબિન કેન ક્રોસ ધ પ્લેસેન્ટા? સૌથી વધારે પૂછાતો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. વિચ ઇમ્યુનોગ્લોબિન ક્રોસ ધ પ્લેસેન્ટા? ઓકે, IgA, IgG, IgM or IgD? Right answer is B, IgG. Okay, ચલો, which immunoglobulin is mainly found in mucosal secretion? Mucosal secretion માં જોવા મળતો ઇમ્યુનોગ્લોબિન કયું છે? આના વિશે ગઈકાલે ચર્ચા કરી ચૂક્યા છીએ આપણે. શું આવશે? IgM, IgE, IgA or IgD? Right answer is C, IgA. Okay, ચલો, IgE plays a major role in IgE મેજર રોલ ક્યાં પ્લે કરશે? ઓટો ઇમ્યુનિટીમાં, હાઇપર સેન્સિટિવિટીમાં, એલર્જીક રિએક્શન એન્ડ પેરાસાઇટિક ઇન્ફેક્શન, કોમ્પ્લિમેન્ટ એક્ટિવેશન? તો રાઈટ આન્સર ઇઝ યસ, સી, એલર્જીક રિએક્શન એન્ડ પેરાસાઇટિક ઇન્ફેક્શન. વિચ ઇમ્યુનોગ્લોબુલિન એક્ઝિસ્ટ એઝ અ પેન્ટામર? બરાબર, ચાલો, પેન્ટામેરિક સ્ટ્રક્ચર વાળો ઇમ્યુનોગ્લોબુલિન કયું છે? IgA, IgM, IgE or IgD? ઓકે, રાઈટ આન્સર ઇઝ બી, IgM. અને સૌથી વધારે મોલિક્યુલર વેટ કોનો છે? ઓબ્વિયસ, જેનું સ્ટ્રક્ચર મોટું હશે એનું. સ્ટ્રક્ચર મોટું કોનું છે? યસ, IgM નું. ઓકે, એટલે સૌથી વધારે મોલિક્યુલર વેટ IgM નો છે બરાબર છે. ચાલો, ધ ક્લાસિકલ કોમ્પ્લિમેન્ટ પાથવે ઇઝ એક્ટિવેટેડ બાય, ચાલો, classical complement pathway is activated by IgA, IgE, antigen antibody complex, C reactive protein. What is right answer? બોલો શું આવશે જવાબ? જે પણ આન્સર આવડે, સાચો ખોટો બધા આન્સર આપો. ઓકે, રાઈટ આન્સર ઇઝ સી, એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ. ઓકે, ચાલો, which of the following is a part of innate immunity system? ચાલો, પહેલા તો ઇમ્યુનિટી કેટલા ટાઈપની હોય છે? આન્સર આપો, ફટાફટ આન્સર આપો. ઇમ્યુનિટી કેટલા ટાઈપની હોય છે? બે ટાઈપની હોય છે. કઈ કઈ હોય છે? બે ટાઈપની ઇમ્યુનિટી હોય છે. એક તો ઇનેટ અને બીજી એક્વાયર્ડ. ઓકે, યસ, ચાલો, તો આમાં આન્સર શું આવશે? which of the following is a part of innate immunity? એન્ટીબોડીઝ, ટી લિમ્ફોસાઇટ્સ, ન્યુટ્રોફિલ્સ કે મેમરી સેલ? ઓકે, આની અંદર આન્સર આવે છે ન્યુટ્રોફિલ્સ. ઓકે, ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. T helper cell are identify which marker? યાદ છે આના વિશે ગઈકાલે ચર્ચા કરી ચૂક્યા છે આપણે. T helper cell identify which marker? Okay, right answer is CD8, CD19, CD4 or CD56. Right answer is C, CD4. Okay, which cell is responsible humoral immunity? ચાલો, humoral immunity માટે કયો સેલ રિસ્પોન્સિબલ છે? ઓકે, T cell, B cell, NK cell or macrophage? What is right answer? Okay, T cell,
ને ટી સેલ શું કામ કહેવાનું અને બી સેલ ને બી સેલ શું કામ કહેવાય છે? બંને બંને પ્રોડ્યુસ ક્યાંથી થશે? બંનેનું પ્રોડક્શન ક્યાંથી થાય છે? બધા જ પ્રકારના સેલનું પ્રોડક્શન ક્યાંથી થાય છે? ચાલો એ મને કહો. બોન મેરોમાંથી. તો બી સેલ છે એનું પ્રોડક્શન પણ બોન મેરોમાંથી થાય છે અને એનું મેચ્યુરેશન પણ બોન મેરોમાં થાય છે. ઓકે, યસ. અને ટી સેલનું થાઇમસ, નોટ થાઇરોઇડ, થાઇમસ. ઓકે, પ્રોડક્શન બોન મેરોમાં થશે અને મેચ્યુરેશન એ થાઇમસમાં થશે, એટલે એને ટી સેલ કહેવાય છે. તો ઇમ્યુનિટી માટે રિસ્પોન્સિબલ કોણ છે? રાઈટ આન્સર ઇઝ બી, બી સેલ. બી સેલ. ઓકે, ચાલો. વિચ સેલ સિક્રેટ્સ એન્ટીબોડીઝ? ચાલો, 10 નંબરના ક્વેશ્ચનમાં શું આવશે? એન્ટીબોડી સિક્રેટ્સ કોણ કરે છે, એવો ક્વેશ્ચન છે. બરાબર છે. એન્ટીબોડીઝને એક્ટિવ કોણ કરે છે એવો પ્રશ્ન નથી. એન્ટીબોડીને એક્ટિવ કોણ કરે છે એવો પ્રશ્ન નથી, ખાસ જોજો. Which cells secretes antibody? ઓકે, જ્યારે તમને ક્વેશ્ચનમાં છે ને બી સેલ અને પ્લાઝ્મા સેલ બંને સાથે આપે ને, તો તમારે શું ટીક કરવાનું છે? જ્યારે તમને ક્વેશ્ચનમાં બી સેલ અને પ્લાઝ્મા સેલ બંને આપેલું હોય ને, ત્યારે તમારે હંમેશા પ્લાઝ્મા સેલ સિલેક્ટ કરવાનું રહેશે. બી સેલ છે એ પ્લાઝ્મા સેલમાંથી બને છે, પ્લાઝ્મા સેલનો એક પાર્ટ છે. ઓકે, તો વિચ સેલ સિક્રેટ્સ એન્ટીબોડી એવો પ્રશ્ન હોય તો જવાબ આવશે પ્લાઝ્મા સેલ. પણ પ્લાઝ્મા સેલ જો ક્વેશ્ચનની અંદર નથી તો જવાબ આવશે બી સેલ. ઓકે, હવે ટી સેલનું કામ શું છે એ મને કહી દો. ટી સેલ શું કામ કરશે? એન્ટીજનને રિકોગ્નાઇઝ કરશે. ઓકે, યસ. Question number 11. The primary lymphoid organ include primary lymphoid organ include lymph nodes, spleen, bone marrow and thymus કે tonsils? કોણ આવશે આન્સર? Okay, right answer is C, bone marrow and thymus. Question number 12. Cytokinase are best described as enzyme, hormones, signaling protein of the immune system કે immunoglobulins? So right answer is proteins of immune system. Okay. Question number 13. In ELISA, the enzyme like antibody binds to ELISA માં શું થાય છે? Substrate only, antigen or antibody, DNA or cell receptor? Antibody કોને bind થાય છે? Okay, right answer is yes, antigen or antibody. Which test is used for detection of rheumatic fever? Rheumatic factor. કોણ આવશે? Vidal test, Coombs test, latex agglutination test કે VDRL? શું આવશે? બોલો, બધા જ આન્સર આપો. C, right answer is C, latex agglutination test. VDRL ટેસ્ટ કોના માટે કરવામાં આવે છે? ચાલો, સૌથી વધારે મોસ્ટ કોમન પૂછાતો ક્વેશ્ચન છે. શું આવશે? કોના માટે થાય છે? એસ એટલે સિફિલિસ. ઓકે. વિચ ઇમ્યુનોગ્લોબ્યુલિન એક્ટ એઝ અ બી સેલ રિસેપ્ટર? ચાલો, નીચેનામાંથી કઈ ઇમ્યુનિટી બી સેલ રિસેપ્ટર તરીકે એક્ટ કરે છે?
IgA, IgD, IgE or IgG? Right answer is IG. બોલો શું આવશે? યસ, ડી. ઓકે. Question number 16. The region of antibody that binds antigen is called. FC region, Fab region, constant region કે Hing region? બરાબર. Antibody that bind antigen is called. તો આવશે Fab region. Okay. What is the function of natural killer cells? Natural killer cells નું function શું છે? Producing antibodies, antigen presentation, kill virus infected and tumor cells, activated macrophage. Okay, right answer is C, tumor cell એટલે કે કેન્સર સેલ ને કિલ કરશે. ઓકે, યસ. 18 નંબરનો ક્વેશ્ચન. Which immune response is faster upon second exposure to the same antigen? ચાલો, મતલબમાં મેમરી સેલ કોનામાં છે એવો ક્વેશ્ચન છે. Which immune response is faster upon second exposure to the same antigen? Primary response, innate response, secondary response કે autoimmune response? What is the right answer? ચાલો ફટાફટ મિત્રો. Right answer is C, secondary response. બરાબર. Which test detects anti-nuclear antibodies? ELISA, immunofluorescence, PCR के कौन टेस्ट? फटाफट. Anti-nuclear antibodies. Okay, right answer is B, immunofluorescence test. Okay. ચલો મિત્રો, તો આજનો લેક્ચર અહીંયા જ પૂરો કરીએ છીએ. ફરી મળીશું નવા લેક્ચર સાથે. ઓકે. તમારો કોઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો, મેસેજ કરી શકો છો.